અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગોંડલથી ગોંડલમાં અલ્પેશ કથિરિયાના સ્વાગત માટે તૈયારીઓ કરવામાં આવી છે। સમર્થકો ઉમટી પડ્યા છે। રાજુ સખિયા તેમજ પાટીદાર યુવાનો પણ અલ્પેશ કથિરિયાનું સ્વાગત કરવા માટે પહોંચી ગયા છે। ફૂલહાર લઈને તમામ લોકો અલ્પેશ કથિરિયાનું સ્વાગત કરવા માટે અત્યારે પહોંચ્યા છે। દિનેશ પાતળ સહિતના લોકો અલ્પેશનું સ્વાગત કરવાના છે। ફૂલહાર લઈ રાજુ સખિયા ત્યાં સ્વાગત કરવા માટે અત્યારે પહોંચી ગયા છે। તો એક તરફ સ્વાગત કરવા લોકો આવ્યા, બીજી તરફ પ્રી પ્લાન વિરોધ પણ ઉભો કરવામાં આવ્યો છે। તો ગોંડલમાં રાજકીય માહોલ ગરમાયેલો છે। થોડા ગઈકાલે જ હજુ તો ગણેશ અને સાતમે અલ્પેશે એકબીજાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને વળતો જવાબ પણ આપ્યો હતો। જોકે આજે અલ્પેશ કથિરિયા જ્યારે ગોંડલના પ્રવાસે જઈ રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે પાટીદાર યુવાનો ત્યાં પહોંચી રહ્યા છે। રાજુ સખિયા તેમજ પાટીદાર યુવાનો કાર્યકર્તાઓ છે ત્યાં પહોંચ્યા છે। જય સરદારના નારા પણ લાગ્યા છે। જોકે અલ્પેશ કથિરિયા નિવેદન આપી ચૂક્યા છે કે ગોંડલ કોઈના બાપની પેઢી નથી। ગોંડલમાં જે ઈચ્છી શકે તે આવી શકે છે, જે ચાહે તે કાર્યક્રમો થઈ પણ શકે છે। તો બીજી બાજુ ગણેશે પણ સામે જવાબ પણ આપ્યો હતો। ગણેશે પહેલા નિવેદન આપ્યું હતું, ત્યારબાદ અલ્પેશ કથિરિયાએ તેનો વળતો જવાબ આપ્યો હતો। ગોંડલમાં છેલ્લા ઘણા સમયથી આ રાજકારણ ગરમાયેલું છે અને ગરમાયેલા રાજકારણ વચ્ચે આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। તો ગોંડલમાં આજે તણાવ ભરેલી સ્થિતિ જોવા મળી છે। સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે, જેને લઈ આજે આ સ્થિતિનું નિર્માણ ગોંડલમાં અલ્પેશ કથિરિયા જે છે તેઓની એન્ટ્રી થઈ ચૂકી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અહીંયાના છે કે જ્યાં અલ્પેશ કથિરિયા પોતાના જે સમર્થકો છે તેમની સાથે અહીંયા પહોંચી રહ્યા છે। અલ્પેશ કથિરિયા છે તેમનું સ્વાગત અત્યારે અહીંયા કરવામાં આવી રહ્યું છે। જય શ્રી રામના નારા સાથે તેમનું સ્વાગત અત્યારે અહીંયા થઈ રહ્યું છે। તેમની સાથે વાત કરવાનો પણ આપણે પ્રયાસ દર્શન કરવા આવ્યા કથિરિયાની ગાડીમાં અત્યારે તોડફોડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પોલીસ છે તેમના દ્વારા હળવો લાઠીચાર્જ અત્યારે અહીંયા કરવામાં આવી રહ્યો છે। કારણ કે જે પ્રકારે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અલ્પેશ કથિરિયાનો વિરોધ જે છે તે કાળા વાવટા ફરકાવીને અહીંયા કરી રહ્યા છે। એક તરફ તેમનું સ્વાગત કરવામાં આવ્યું તો બીજી તરફ અલ્પેશ કથિરિયા ગોંડલમાં જ્યાં એન્ટ્રી કરી રહ્યા છે ત્યાં જ અત્યારે તેમનો મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા અને વિરોધ કરવાનો પ્રયાસ જે છે તે થઈ રહ્યો છે। પોલીસ જે છે તે ધક્કા મારી જે વિરોધ કરતા લોકો છે તેમને અત્યારે લઈ જઈ રહી છે। કારણ કે જે પ્રકારે અલ્પેશ કથિરિયાને પડકાર ફેંકવામાં આવ્યો હતો ત્યારબાદ અલ્પેશ કથિરિયા જે છે તેઓ તેમના કાફલા સાથે અત્યારે અહીંયા પહોંચ્યા છે અને તેમને અત્યારે અહીંયા એક તરફ તેમનું સ્વાગત થયું તો બીજી તરફ જે ગોંડલના અનેક જે લોકો છે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને તેમને અલ્પેશ કથિરિયાનો અત્યારે વિરોધ કર્યો છે। પોલીસ જે છે તે મોટા કાફલાની અંદર અહીંયા પહોંચી છે। પોલીસ દ્વારા જે વિરોધ કરતા લોકો છે તેમને દૂર ખસેડવામાં આવી રહ્યા છે। આપણે આગળ જવાનો પ્રયાસ કરીશું શું કહેશે અત્યારે અહીંયા જે લોકો છે અલ્પેશ કથિરિયા સાથે તેઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। પોલીસ મીડિયાને તો ધક્કા હાલો આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે અલ્પેશ કથિરિયા જે છે તેમનો કાફલો કરી ચૂક્યો છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગોંડલથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચી ગયા છે, પરંતુ ગોંડલમાં પ્રવેશ કરતા જ પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। કારણ કે કેટલાક લોકો ત્યાં પહોંચ્યા હતા જે વિરોધ કરી રહ્યા હતા। ટોળું સામે આવી ગયું હતું। બંને પક્ષના લોકો, ગણેશના પક્ષના લોકો હતા તે પણ ત્યાં પહોંચ્યા હતા અને અલ્પેશના પક્ષના પણ લોકો ત્યાં પહોંચ્યા હતા। ત્યારબાદ આ વિરોધના દ્રશ્યો સામે આવ્યા હતા। ટોળાને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો। જોકે અત્યારે જે લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ સીધા ગોંડલથી છે અને ટોળું ગોંડલમાં પ્રવેશ કરી ચૂક્યું છે। અલ્પેશ કથિરિયા ગોંડલમાં પ્રવેશ કરી ચૂક્યા છે। જોકે ત્યાં પરિસ્થિતિને કાબૂમાં રાખ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અલ્પેશ કથિરિયા જે છે તેઓ અત્યારે કાફલા સાથે પહોંચ્યા છે તો બીજી તરફ કાળા વાવટા લઈને ગોંડલના લોકો રેલી કાઢી, રેલી યોજી અને વિરોધ કરી રહ્યા છે।
ગોંડલની અંદર માહોલ અત્યારે ગરમ થઈ ચૂક્યો છે, કારણ કે પોલીસ દ્વારા જે વિરોધ કરી રહ્યા હતા તેવા લોકોને દૂર ખસેડવામાં આવ્યા છે. અલ્પેશ કથિરિયાએ પણ નિવેદન આપ્યું છે કે અમે લોકો પાસે જઈશું અને લોકોના પ્રશ્નો જે છે તેમને વાચા આપીશું. ગોંડલની અંદર ભયનો માહોલ છે. અલ્પેશ કથિરિયા તેવું કહી રહ્યા છે. એક તરફ સુલતાનપુરની અંદર ગણેશ ગોંડલ છે, તેમને એક સભા યોજી હતી અને સભાની અંદર તેમણે એવું કહ્યું હતું કે અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ, મેહુલ બોગરા સહિતના લોકો છે તેઓ અહીંયા આવે, હું તેમને પડકાર ફેંકું છું. અહીંયા અલ્પેશ કથિરિયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ખૂબ મજબૂતાઈથી સ્વાગત કરે છે. ગોંડલ ખરેખર મિર્જાપુર છે એ સાબિત થાય છે. નહીં, વિરોધ જબરજસ્ત હજી થવો જોઈએ. હું તેમ કહું છું મારો તમે એમ અમારે હા અરે ગાડીને તોડે, લોકોને મારે, એ તો મિર્જાપુર છે, એ સાબિત થઈ ગયું. અલ્પેશભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? એક મિનિટ, પડકાર પેલા મંદિરે ફેંકવામાં આવ્યો હતો. આ પડકાર તમે ઝીલ્યો છે, કઈ રીતે? 100% હજી જશું, પણ જે રીતે લોકોને મારવા, ગાડીઓના કાચ ફોડવા, એટલે ગોંડલ મિર્જાપુર સાબિત થઈ રહ્યું છે. મિર્જાપુર છે તમે કહી રહ્યા છો, અલગ અલગ પાટીદાર નેતાઓ જે છે તેઓ પણ તમારી સાથે આવ્યા છે, શું કહેશો? મજબૂતાઈથી દર્શન કરીશું, ગોંડલમાં જશું, આખો દી ફરવાના છીએ. ફોડો, કાચ ફોડો, મારો, એ તો અમે જોવા આવ્યા છીએ કેવું તમે ગોંડલ બનાવ્યું છે. આખું પ્રી પ્લાન કરવામાં આવ્યો હોય વિરોધ તેવું લાગી રહ્યું છે. ચોક્કસ અને પણ થોડો ઓછો વિરોધ છે, હજી મજબૂતાઈથી થવો જોઈએ. એક તરફ તમારું સ્વાગત ને એક તરફ વિરોધ, કઈ રીતે જોઈ રહ્યા છો? એક મિનિટ. બિલકુલ, જે પ્રકારે અહીંયા આશાપુરા માતાજીનું મંદિર છે ત્યાં અલ્પેશ કથિરિયા અત્યારે પહોંચ્યા છે. અલ્પેશ કથિરિયા જે છે તેઓ માતાજીના દર્શન કરશે અને ત્યારબાદ તેઓ અલગ અલગ લોકો પાસે જશે, ગોંડલના લોકો સાથે વાત કરશે. અલ્પેશભાઈ, શું કહેશો? માતાજીના દર્શન કરવા પહોંચ્યા છો. બસ માતાજીના દર્શન કરી અને એવી આશા રાખીએ. દર્શન કરવા માટે પહોંચ્યા છો? આશાપુરા માતાજીના દર્શન કરવો છે. આ મંદિર છે, ખૂબ જૂનું ને પૌરાણિક છે. રાજા ભગવતસિંહજી વખતનું આ મંદિર છે. દર્શન કરી અને એમણે જે ગોંડલની સ્થાપના કરી તેવું ગોંડલ થાય એની અમે આશા રાખીએ છીએ. હજી તો ગોંડલ ફરવાની શરૂઆત પણ નથી થઈ. ત્યાં ગાડીઓ પર હુમલા કરવા, ગાડીઓના કાચ ફોડવા, લોકોને રોકવાના જે પ્રયાસ થઈ રહ્યા છે. એટલે ખરેખર હજી તો અડધો કલાક થયો છે તો અમને જાણવા મળ્યું કે ગોંડલ મિર્જાપુર છે. આખો દિવસ ફરીશું અને ગોંડલના લોકોને મળીશું. અલ્પેશભાઈ, વિરોધ શું છે અહીંયા? મને તમે શા માટે તમે અહીંયા સુરતથી અહીંયા પહોંચ્યા છો? શું વિરોધ, શું જો મુદ્દાને કોઈ લઈને પણ પહોંચ્યા છો? મુદ્દાની વાત અત્યારે સાઈડ પર છે. કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે માનું દૂધ પીધું હોય તો આવી જાય, તો આ મારી માતાના દૂધ પરનો સવાલ છે. જ્યારે માના દૂધનો રણટકાર થશે ત્યારે ગોંડલની ધરતી પર વટથી પગ મૂકીશું. બિલકુલ, અલ્પેશ કથિરિયા છે તેઓ અત્યારે માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા છે. તેમની ગાડી જે છે તેમની ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એક ગાડીના કાચ તોડવાનો પણ પ્રયાસ જે છે તે થયો છે. મોટી સંખ્યાની અંદર પોલીસનો કાફલો છે તેઓ પણ અહીંયા પહોંચ્યો છે, કારણ કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમને લઈને અત્યારે ગોંડલ જે છે તેમની અંદર અત્યારે આખો દી ફરીએ પછી નક્કી કરીએ આગળ શું કરશું. આટલી ચિંતા શા માટે? શું ગોંડલની અચાનક આટલી ચિંતા શા માટે? ગોંડલની ચિંતા અમને એટલા માટે થાય છે કે જે પડકાર ફેંકે છે ગોંડલમાં કોઈ આવી ન શકે એટલા માટે. બિલકુલથી અત્યારે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે હવે મંદિરની અંદર તેઓ પહોંચી ચૂક્યા છે. માતાજીના દર્શન કરી ગોંડલના લોકો પાસે જશે અને ત્યાં તેઓ જે છે તે લોકોની સાથે વાત કરશે, કારણ કે જે પ્રકારે અહીંયાથી જ કહેવામાં આવ્યું અલ્પેશ કથિરિયા દ્વારા. અલ્પેશ કોથરિયા છે તેમણે કહ્યું કે અહીંયા જે ગોંડલ છે તે મિર્જાપુર છે, કારણ કે અહીંયા આવતાની સાથે જ જે પ્રકારે ઘટના બની છે કે તેમના ઉપર ક્યાંક ને ક્યાંક જે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, કારણ કે અલ્પેશ કથિરિયા છે તેઓ સમર્થકો સાથે અહીંયા પહોંચ્યા. એક તરફ તેમનું અહીંયા સ્વાગત કરવામાં આવી રહ્યું હતું તો બીજી તરફ એક ટોળું એવું હતું કે તેમના દ્વારા તેમણે વિરોધ કર્યો. અત્યારે માતાજીના દર્શન જે છે તે અલ્પેશ કથિરિયા અત્યારે કરી રહ્યા છે. આશાપુરા મંદિરે અત્યારે અલ્પેશ કથિરિયા પહોંચ્યા છે અને ત્યારબાદ તેઓ અલગ અલગ જગ્યાએ મુલાકાત લેવા જે છે તે પણ જવાના છે. આ દ્રશ્યો છે આશાપુરા મંદિરના કે જે અલ્પેશ કથિરિયા દર્શન કરી રહ્યા છે, પરંતુ જ્યાં એન્ટ્રીમાં એ જ વખતે એક તરફ તેમનું સ્વાગત કરવામાં આવ્યું તો બીજા ટોળા દ્વારા ત્યાં અલ્પેશ કથિરિયા ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આશાપુરા મંદિર ખાતેના છે કે પોલીસના મોટા કાફલા સાથે અલ્પેશ કથિરિયાનો જે કાફલો હતો તેમને સુરક્ષિત રીતે અહીંયા લઈ આવવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અલ્પેશ કથિરિયા ઉપર હુમલો
કરવાનો પ્રયાસ થયો, ગાડીના કાચ ફોડવાનો પ્રયાસ થયો, કારણ કે જે પ્રકારે એક તરફ રાજુ સખિયા, દિનેશ પાતર સહિતના લોકો છે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને તેમણે અલ્પેશ કથિરિયાનું સ્વાગત કર્યું હતું, પરંતુ બીજી તરફ એક અલગ અલગ જગ્યાએ જે ચોક ચોકમાં બેનરો લગાડવામાં આવ્યા છે, જે અલ્પેશ કથિરિયાના વિરોધ કરતા બેનરો છે. અલ્પેશ કથિરિયાએ કહ્યું કે આ પ્રી પ્લાન વિરોધ જે છે તે કરવામાં આવ્યો છે. એમનું કામ છે વિરોધનું કર્યા રાખે. મેં પહેલા જ કીધું હતું કે ગોંડલ મિર્જાપુર છે કે નહીં. આપણે જોઈ લીધું કે જે રીતે ગાડીઓ પર હુમલા કરવા, ભાડવાતી માણસો દ્વારા કામ કરાવવું, ગોંડલ આગળના કાર્યક્રમમાં આશાપુરી માના દર્શન કર્યા છે. હવે અમે પ્રમુખ સ્વામી BAPS મંદિરે દર્શન કરીશું. ત્યારબાદ આગળના રૂટમાં ગોંડલની જે કોઈ પણ નામચીન આપણા વડીલો છે, ઐતિહાસિક ભૂમિના જે નરબંકા છે, એમને ફૂલહાર કરીશું, એમનું સ્વાગત કરીશું, એમના આશીર્વાદ લેશું અને અમારી જે અહીંની ટીમ છે એ લોકોને મળી અને આગળનો કાર્યક્રમ આજ સાંજ સુધી અમે જ્યાં સુધી દરેક લોકોને મળી ન શકાય, દરેક પ્રતિમાઓ જઈ ન શકાય, જે નામચીન ગોંડલના ચોકો છે એ ચોકોની પણ અમે મુલાકાત. જયરાજસિંહના સમર્થકો કહી રહ્યા છે કે સુરતમાં રાજકારણ ન ચાલ્યું એટલે હવે ગોંડલ આવી રહ્યા છે. રાજકારણ કોનું ક્યારે ચાલશે એ તો 2027માં નક્કી થશે. અત્યારે કોઈ રાજકારણનો સમય પણ નથી, પણ એની જે બોકલાહટ છે, જે ભયનો માહોલ જે લઈને પબ્લિક બેઠી છે ને આજે એના અંદર ભયનો માહોલ જોઈ અને અમને ખૂબ ખુશી થાય છે. મારો સવાલ સામે જ નથી. મારી એક જ વાત છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના વ્યક્તિને દબાવી અને પોતાનું શાસન ન કરવું જોઈએ અને આ કોઈ પણ કારણોસર અમે ચલાવી નહીં. એટલે ભયનું શાસન છે એવું માનો છો તમે? જોયું ને તમે લાઈવમાં પર હુમલા થાય છે. બિલકુલ, અત્યારે અહીંયા તેઓ કહી રહ્યા છે કે ભયનો માહોલ જે છે તે ગોંડલની અંદર અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે આશાપુરા માતાજીના દર્શન પૂર્વે અલ્પેશ કથિરિયા છે તેમની ઉપર હુમલાનો પ્રયાસ થયો છે. જે મોટી સંખ્યામાં લોકો અહીંયા વિરોધ કરવા આવ્યા હતા, તેના દ્વારા અલ્પેશ કથિરિયા જે છે તેમની ઉપર હુમલો કર્યો છે. અત્યારે પોલીસનો મોટો કાફલો તેમની સાથે છે. ક્યાંય પણ અનિચ્છનીય ઘટના ન બને તેમને લઈને પોલીસ જે છે તે ગોંડલની અંદર ખડકી દેવામાં આવી છે અને મોટી સંખ્યામાં અલ્પેશ કથિરિયાના સમર્થકો પણ મંદિર ખાતે પહોંચ્યા છે અને મંદિરના જે પ્રંગણ અહીંયા આપણે જિગીસા પટેલ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. તેઓ પણ અહીંયા આવ્યા છે. પ્રવાસી તરીકે આવ્યા છે અને ગોંડલ કોઈની જાગીર નથી. અહીંયા બધા આવી શકે, શું કામ વિરોધ કરવો જોઈએ? કાંઈક તો આ લોકોને ડર છે. અમે તો હજી વિનુભાઈ સિંગાડાની પ્રતિમા મૂકવાની વાત કરી, ત્યાં આ લોકો આટલા હાલી ગયા, તો જ્યારે મૂકશું ત્યારે શું થશે? પાટીદાર પરેશાન ગોંડલમાં વાત છે. પાટીદારના સમાજના મોભીઓ કેમ નથી આવતા મેદાનમાં, સૌથી મોટો સવાલ છે. એ તમારા માધ્યમથી હું મોભીઓને કહેવા માંગુ છું, આજે સમાજને તમારી જરૂર છે, તમારે અહીંયા હોવું જોઈએ. આટલા 30 કિલોમીટર છે છતાં પણ આટલા આવે ને શું લાગે? પણ હું તમારા માધ્યમથી કહું છું એને, જ્યારે સમાજને જરૂર હોય ત્યારે મોભીઓ ઊભું જોઈએ અને તો જે સાચા અર્થમાં મોભીઓ કહેવાય. ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર છે, આ વિસ્તારના સાંસદ સભ્ય કેન્દ્રીય મંત્રી પાટીદાર છે, તેમ છતાં પાટીદારો ભયમાં છે. અહીંના કેમ પાટીદારો કોઈ નથી? જિગીસા પટેલે પણ કહ્યું કે અહીંયા ભયનો માહોલ ઊભો કરી દેવામાં આવ્યો છે. આગળના દ્રશ્યો બતાવીશ. આગળ જે છે તે અલગ અલગ વિસ્તારોની મુલાકાત જે છે તેઓ લેવાના છે. આજે એટલા માટે જ હું આવી છું કે આટલા બધા લોકો પાટીદારના છે, છતાં પણ ગોંડલની પ્રજા, ગોંડલની અંદર પાટીદારો આટલા ભયથી જીવી રહ્યા છે અને કેટલા બધા પાટીદારો આગેવાનોના ખૂન થઈ ગયા છે, મર્ડર થઈ ગયા છે. એના આરોપી આજે પણ રીઢા ગુનેગારની જેમ બહાર નિર્દોષ ફરી રહ્યા છે. તો આજે એના માટે થઈને જ અમે અવાજ ઉઠાવ્યો છે. વિનુભાઈ સિંગાડાનું જ્યારે હત્યા થઈ હતી ત્યારે અમે લોકો ખૂબ નાના હતા. જ્યારે અમને સમજ પડી ત્યારે અમે આ અવાજ ઉઠાવ્યો અને હવે અમે સક્ષમ છીએ. અને છેલ્લા ઘણા સમયથી ગોંડલની અંદર જે ઘટનાઓ ઘટતી આવે છે એ ક્યાંક ને ક્યાંક ફરી પાછું પુનરાવર્તન, સત્તાને ખેંચવા માટેનું પુનરાવર્તન હોય એવું અમને લાગી રહ્યું છે. એટલે અમે અવાજ ઉઠાવ્યો છે. સત્તા છે પણ છતાંય માઇકમાંથી જાહેર મંચ ઉપરથી બોલવામાં આવે છે કે 30 વર્ષ સુધી અહીંયા તો અમારે આને જ ટિકિટ મળશે. એવું શું કામ? તો ભારતીય જનતા પાર્ટીને પણ હું સવાલ કરું છું કે તમારે આવા હત્યારાઓની શું જરૂર છે, આવા આરોપીઓની શું જરૂર છે? લોકો કહી રહ્યા છે, ગોંડલના જે લોકો વિરોધ કરી રહ્યા છે તે કહી રહ્યા છે કે પરસ્પર વૈમનસ્ય ઊભું થાય તે પ્રકારનો માહોલ ગોંડલમાં સર્જાયો છે. ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે.
શું કામ ઊભું થાય વાયુ મનસ્ય સામે નિવેદન હતું સામે પણ એ જ વિરોધ વાત છે. કરવાના પણ પાટીદારો પણ છે. એટલું જાતિવાદી કીડા પણ તમે- કયા? તમે- જાતિવાદી કીડા કયા છે તમે? જાતિવાદનો કઈ વાત જ નથી આવતી, કારણ કે જ્યારે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓને જ્યારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોત્તમ રૂપાલાએ જ્યારે નિવેદન આપ્યું હતું, અપમાનજનક ટિપ્પણી કરી હતી, ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી, હું પાટીદાર મહિલાઓની વાહરે હતી, અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણીને સમર્થન નથી કરતી. બેન તમે કેટલા નેતાઓને મળ્યા છે? મેં તમને કહ્યું એમ કે અહીં આખી આ આખી એક જાહેર બોડીમાં લડાઈ પટેલ, છે, અહીં આ આખી એક બોડીમાં પાટીદારો છે. આ એક જાહેર કાર્યક્રમ છે. આના માટે નેતાઓને મળવાનું ના હોય. નહીં પણ બેન, નેતાઓ જો ભયમાં હોય તો સરકાર જ કરવાની છે ને બેન. તમે કહો તો નથી સરકાર કરી સુધી વાત શકવાના. પહોંચાડવા માટે જ અમે અવાજ ઉઠાવ્યો તમે છે. કેવું તો નથી કરી શકવાના. આજની સરકાર ક્યારેય તમે આવેદન પત્ર આપીને કઈ કામ કરાવી શક્યા છો? નથી કરાવી શક્યા. સરકારને હંમેશા ને હંમેશા અવાજ ઉઠાવીને જ જગાડવી પડે તો છે. તમે એવું કહો છો કે સરકાર છે એ ઈચ્છે છે કે ગોંડલમાં ગુંડારાજ છે? ગોંડલમાં પાટીદારો ભયભીત છે. નહીં પણ તો સરકાર ઈચ્છે છે એવું કે ભયભીત રહે? સરકાર ન ઈચ્છવી જોઈએ. નહીં, હું પણ તો કહું છું ઈચ્છવી સરકાર છે તો ના તમે ઈચ્છવી રજૂઆત તો કરવી પડે જોઈએ. ને. રજૂઆત કરીએ છીએ તમારા માધ્યમથી. સૌથી મોટામાં મોટું માધ્યમ સરકારને રજૂઆત કરવાનું છે. મીડિયા. બહુ જલ્દી મળીએ આપને. નમસ્કાર. જે પ્રકારે અહીંયા દ્રશ્યો જોયા, જિગીસાબેન બેન શું કહેશો? આગળ હુમલા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, કઈ રીતે જોઈ રહ્યા છો? તમને દર્શન તો કરવા દો. હુમલો કરવાનો દર્શન કરીને મળીને. હુમલો કરવાનો પ્રયાસ થયો, કઈ રીતે હુમલો કરવાનો આ લોકોની પહેલેથી એવી નીતિ રહી છે કે જે લોકો આમની સામે પડે એમને કાં તો મારવામાં આવે, કાં ધમકાવવામાં આવે, કાં એને મારી નાખવામાં આવે, કાં તો પછી ખોટી કલમો એની ઉપર લગાવી અને એમને હેરાન પરેશાન કરવામાં આવે. પણ છતાં પણ અમે લોકો ડરવાના નથી. અહીંયા અલ્પેશ કથિરિયાની જ્યારે એન્ટ્રી થઈ, તમારી એન્ટ્રી થઈ, કાફલો આવ્યો ત્યારે એક ટોળું જે હતું તેમણે જે મારામારી કરવાનો પ્રયાસ કર્યો, કાચ ફોડ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો? એ લોકોનું માનસિકતા જ એવી છે. આવી માનસિકતા ધરાવનારા લોકો હત્યારાઓની સાથે જ રહેલા હોય અને એના માટે જ કામ કરતા હોય એ ચોખ્ખું દેખાઈ આવે છે. બિલકુલ. તો આપણી સાથે હતા જિગીસાબેન, તેમણે પણ કહ્યું કે જે અત્યારે અહીંયાની જે માનસિકતા છે ગોંડલની તે સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અને હાલ હવે અલ્પેશ કથિરિયા જે છે તે આગળનો જે એનો કાર્યક્રમ છે ત્યાં જઈ રહ્યા છે, લોકોને પણ મળવાના છે, અલગ અલગ પ્રતિમાઓ જે છે તેમને હારતોરા કરશે. અને અલ્પેશ કથિરિયાના સમર્થનમાં પણ મોટું ટોળું છે, તેઓ પણ સમર્થનમાં આવ્યા છે. મયુર અમારી સાથે જોડાયેલા રહેજો, આગળ પણ આપણા પાસેથી અપડેટ લેતા રહીશું. તો ગોંડલમાં અત્યારે નવા જૂની થાય તેવા એંધાણ ચોક્કસ દેખાઈ રહ્યા છે, કારણ કે અલ્પેશ કથિરિયા પોતાના સમર્થકો સાથે ગોંડલ પહોંચી ગયા છે. તેમણે મંદિરે, આશાપુરા મંદિરે દર્શન પણ કરી લીધા છે. જો કે બીજી બાજુ ગોંડલમાં ગણેશના જેટલા સમર્થકો છે તેમણે કાળા વાવટા સાથે વિરોધ પણ કર્યો હતો અને સાથે ત્યાં પોલીસે લાઠીચાર્જ કરવાનો પણ પ્રયાસ કરવો પડ્યો.